નમસ્કાર મિત્રો, આત્મનિર્માણ એપમાં હું ધર્મેન્દ્ર કનાલા આપ સર્વોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જે એસટીઆઈની મેઇન પરીક્ષા છે અને એમાં જે અંગ્રેજીનું પેપર છે એ અંગ્રેજીના પેપર માટે ગુજરાતીમાં સરસ રીતે ગાઈડન્સ આપે એવી કોઈ બુક ગુજરાતમાં વ્યવસ્થિત રીતે ઉપલબ્ધ નથી. એ ઉપરાંત કોઈ એપની અંદર એવા સરસ વિડીયો નથી કે જે ખરા અર્થમાં તૈયારી કરાવરાવી શકે. તો આત્મનિર્માણ એપ દ્વારા અમે આ વિડીયોનો પ્રારંભ કરીએ છીએ સાવ નજીવી ફીની અંદર, એટલે કે એક આખા વિષયની તૈયારી, સંપૂર્ણ તૈયારી, અને એ પણ વિડીયો ટ્યુટોરિયલ દ્વારા આત્મનિર્માણ એપ અને હું મળીને આપની સમક્ષ લાવી રહ્યા છીએ. આખો કોર્સ આપને સાવ નજીવી ફીમાં, એટલે કે તમે 4-5 મિત્રો નાસ્તો કરવા જાઓ હોટલમાં અને જે બિલ આવે એના કરતાં પણ ઓછા ખર્ચમાં અમે તમને સ્ટાન્ડર્ડ ક્વોલિટીનું મટીરિયલ, કન્ટેન્ટ અમે આ વિડીયો દ્વારા પૂરું પાડશું. આપ જો આ કોર્સ પરચેઝ કરવા માંગતા હો તો પહેલા વિડીયો જોઈ લઈએ. માત્ર એની ફી 1000 રૂપિયા સમગ્ર કોર્સની આપણે રાખી છે. એ ઉપરાંત તમે ટેસ્ટ સિરીઝ ખરીદવા માંગતા હો એ કઈ રીતે હશે? તો એ 3 મોસ્ટ આઈએમપી પ્રશ્નો દ્વારા તૈયાર કરેલા 3 પ્રશ્નપત્ર એસટીઆઈ મેઇન ઇંગ્લિશના એ તમને આપવામાં આવશે. આ 3 ટેસ્ટ સિરીઝની અંદર ખૂબ અગત્યના લાગતા એવા ક્વેશ્ચન્સ તમને આપવામાં આવશે. એમાંથી નિબંધ પત્ર, રિપોર્ટ રાઇટિંગ અને ઘણું બધું બેઠે બેઠું, મતલબ એ વિષય સાથે પૂછાઈ શકે એવી શક્યતા છે. તો એ 3 પેપર આપને આપવામાં આવશે, એનું વિડીયો સોલ્યુશન આપને આપવામાં આવશે અને 3 પેપર આપ લખશો એટલે આપને અહીંથી ચેક કરીને આપવામાં આવશે. જો આપ આ વિડીયો ટેસ્ટ સિરીઝ ખરીદવા માંગતા હો તો એની ફી છે એ 1000 રૂપિયા, જેમાં ચેકિંગ ને એ બધું જ છે એ આવી ગયું. તો આ 2 કોર્સ તમારી સમક્ષ ઇંગ્લિશના લોન્ચ કરીએ છીએ, એક વિડીયો કોર્સ અને એક ટેસ્ટ સિરીઝ. તો એ આપ જે રીતે ખરીદવા માંગતા હો આત્મનિર્માણનો ચોક્કસથી સંપર્ક કરજો. પહેલો વિડીયો આપણે શું છે, ટેસ્ટ સિરીઝ આપણે કઈ રીતે લઈશું, આપણે વિડીયો કઈ રીતે ચલાવીશું, શું છે સિલેબસ, આજકાલ શું ચાલી રહ્યું છે જીપીએસસીની મેઇન એક્ઝામમાં અંગ્રેજી વિષયમાં, એની બહુ વિસ્તારપૂર્વક અને વિશદ છણાવટ આપની સમક્ષ અહીંયા હું પ્રસ્તુત કરી રહ્યો છું. મિત્રો, હવે જોઈએ, પહેલાં જેવું ઇંગ્લિશનું પેપર રહ્યું નથી. વાસ્ટ ડિફરન્સીસ આર ધેર. પહેલાં જે પ્રકારના નિબંધો પૂછાતા હતા એ પ્રકારના હવે જીપીએસસીની મેઇન પરીક્ષામાં અંગ્રેજી વિષયમાં નિબંધો પૂછાતા નથી. આ ખાસ નોંધ લ્યો. વેર ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે અને એવા બધા નિબંધો હવે નથી પૂછાતા. જે અગાઉ કોમ્પિટિશન સક્સેસ રિવ્યૂ અને યુપીએસસીની અને જીપીએસસીની મેઇન પરીક્ષામાં રાજ કરતા હતા એ બધા વિષયો નાવ આઉટ ઓફ ડેટ. તો હવે કયા પ્રકારના વિષય પૂછાય છે, પ્લસ તમને કેટલું ગ્રામર કરવાનું આપ્યું છે, આ બધા સાથે બહુ ચુસ્તપણે વળગી રહેવું જરૂરી છે. બહુ એકદમ સરસ રીતે આયોજનપૂર્વક અંગ્રેજી તૈયાર કરો તો અંગ્રેજીમાં ખૂબ સરસ માર્ક્સ મેળવી શકશો. સૌથી પહેલાં ચર્ચા કરીએ આપણે પેપર સ્ટાઇલની, ત્યારબાદ કયો વિષય કેવી રીતે કરવો એની ચર્ચા છે આપણે કરીએ, કયો ટોપિક કેવી રીતે કરવો એની ચર્ચા છે એ કરીએ. મિત્રો, આપ બધા જાણો છો સબ્જેક્ટ કોડ છે STM2. આ પેપર ડિસ્ક્રિપ્ટિવ એટલે કે વર્ણનાત્મક છે. એમાં તમારે છે એ ઓપ્શન્સ પદ્ધતિ નથી. હા, એમાં કેટલુંક ઓબ્જેક્ટિવ છે પણ એમાં ઓપ્શનલ પદ્ધતિ નથી, મતલબ કે એ તમારે બધું જ વર્ણન કરીને લખવાનું છે. પેપર 2 તમારું અંગ્રેજીનું કહેવાય છે, મેઇન એક્ઝામિનેશન માટેનું. ફરીવાર કહીશ કે જેનો સબ્જેક્ટ કોડ STM2 છે. ઓકે, 100 માર્ક્સ છે. ઇંગ્લિશમાં જ તમારે બધું લખવાનું રહેશે અને 3 કલાકનો તમને 100 માર્ક્સ માટે સમય મળે છે. સૌથી સહેલું શું પડે, ક્યાંથી પેપરની શરૂઆત કરાય એ બધું આપણે જોઈએ, પણ પહેલાં બરાબર પેપર સ્ટાઇલ છે એ સમજી લઈએ. હવે પહેલો પ્રશ્ન છે એ નિબંધ. નિબંધની પ્રેક્ટિસ કેમ કરાય ને એ બધું તમને આગળના વિડીયોમાં લઈશું. અત્યારે તો કેવા પ્રકારનું પૂછાય છે, કેવા પ્રકારનું ટાઈમ ટેબલ બનાવાય એની એકદમ શોર્ટમાં ચર્ચા છે કરીએ. એમ સમજી લો કે આ ઇન્ટ્રોડક્શન વિડીયો છે. નિબંધ માત્ર 250 થી 300 શબ્દમાં લખવાનો છે. નિબંધ લખવો બહુ સહેલો છે મિત્રો. અંગ્રેજીમાં નિબંધ લખવો થોડોક અઘરો છે અને શબ્દ મર્યાદામાં જે કંઈ જોઈએ એ શબ્દો સાથે નિબંધ આવી જાય એ તો બહુ અઘરું છે. ઇટ રિક્વાયર્સ લોટ્સ ઓફ પ્રેક્ટિસ. 250 થી 300 શબ્દમાં તમે ફૂલછાપનો એક સરેરાશ આર્ટિકલ બુધવારની પંચામૃત પૂર્તિમાં લ્યો તો 1100 થી 1200 શબ્દનો હોય. એટલે લેખકને થોડી મોકળાશ મળે
કે થોડું ઘણું આડાવડું આવી જાય તો ચાલે, જ્યારે નિબંધમાં 300 શબ્દની અંદર તમારે પ્રિસાઇઝ લખવાનું છે. શું આવવું જોઈએ? તો નિબંધમાં જે વિષય હોય એને લગતી ટર્મિનોલોજી આવી જોઈએ. નિબંધમાં જે વિષય છે એની તમામ ચર્ચાઓ પૂર્ણપણે આવી જાય એવો તમારો પટ હોવો જોઈએ, મતલબ એ રીતે તમે વિસ્તરવા જોઈએ. એમાં આઉટ ઓફ સબ્જેક્ટ ક્યાંય ન થઈ જવાય એની પૂરતી કાળજી લેવી જોઈએ. અચ્છા, એ તો બધું નિબંધમાં ચર્ચા કરશું. 250 થી 300 શબ્દના 15 માર્ક તમને આપવામાં આવશે. કેટલા નિબંધ લખવાના છે એ તમને સારી ચોઈસ મળે છે. 5માંથી તમારે કોઈ પણ એક નિબંધ પસંદ કરવાનો છે. કયો નિબંધ પસંદ કરશો? મોટા ભાગે તો જેમાં જે વિષય તમને સૌથી વધુ લાગતો હોય કે સહેલો છે અથવા એમાં સૌથી વધુ માહિતી આપી શકશો એ નિબંધ લખવાનો રહેશે. અઘરો વિષય પસંદ કરો તો વધુ માર્ક્સ મળે એવું કંઈ હોતું નથી. વધુ લખો તો વધુ માર્ક્સ મળે એવું પણ કંઈ હોતું નથી. એ તો બહુ સામાન્ય બાબત છે ને તમે સમજી શકો. તમારા કોર્સની અંદર 4 પ્રકારના નિબંધ મૂકવામાં આવ્યા છે. ધ ફર્સ્ટ વન ઇઝ ડિસ્ક્રિપ્ટિવ, વર્ણનાત્મક નિબંધ, કે જેમાં તમે સરસ રીતે વર્ણન કરી શકો. થોડી 2-5 વસ્તુ આગા પાછી છે ચાલે, બહુ આંકડાને મહત્વ ન હોય, પણ ડિસ્ક્રિપ્શન હોવું જોઈએ. ડિસ્ક્રિપ્શન એસેનું એક ઉદાહરણ લઈએ. અમિતાભ બચ્ચન, અ પાવરફુલ એન્ડ કરિસ્મેટિક પર્સનાલિટી. તો અમિતાભ બચ્ચન એક શક્તિશાળી અને એક આકર્ષક વ્યક્તિત્વ. હવે જુઓ, હકીકતમાં યુપીએસસીમાં અમિતાભ બચ્ચનના બદલે દલાઈ લામા એવો એક નિબંધ પૂછાઈ ગયો છે. દલાઈ લામા, અ પાવરફુલ એન્ડ કરિસ્મેટિક પર્સનાલિટી. અહીંયા મેં અમિતાભ બચ્ચન મૂક્યું છે. અચ્છા, હવે આમાં અમિતાભ બચ્ચનનો જન્મ ક્યાં થયો હતો, એના માતા પિતા કોણ છે, એના પપ્પાએ મધુશાળા લખી છે, અમિતાભ બચ્ચન છે એ મોટા કેવી રીતે થયા, બાળપણ કેવી રીતે વીત્યું, એવું કંઈ પણ આવવું જોઈએ નહીં. વોટ મેક્સ અમિતાભ બચ્ચન પાવરફુલ પર્સન, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અમિતાભ બચ્ચન શક્તિશાળી કઈ રીતે બને છે. વાય હી ઇઝ કોલ્ડ કરિસ્મેટિક પર્સનાલિટી, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આ આવવું જોઈએ. કઈ રીતે આવે? તો એક શરૂઆત ક્યાંથી થાય કે એબીસીએલ કોર્પોરેશન, આફ્ટર એસ્ટાબ્લિશિંગ એબીસીએલ કોર્પોરેશન, એબીસીએલ કોર્પોરેશનની રચના કર્યા બાદ, આફ્ટર મેકિંગ તેરે મેરે સપને એન્ડ અધર ફિલ્મ્સ, અને એ પાછા એના કોપીરાઇટ પહેલાંના લીધા હતા, અને મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજન એબીસીએલ કોર્પોરેશને કર્યું. આ બધી વાત આવે ત્યારે અમિતાભ બચ્ચન એકદમ ખાડામાં ઉતરી ગયા અને એની કેટલીક ફિલ્મો પણ ફ્લોપ ગઈ, મૃત્યુદંડ અને એ બધી. પછી અમિતાભ બચ્ચને નાના પડદાનો સહારો લીધો, કેબીસી શરૂ થયું. તો અહીંયા જુઓ, કોઈ વ્યક્તિ કોઈ વસ્તુને નાની ન ગણે, કોઈ કામને નાના ન ગણે, એ પાછા ફિનિશ પક્ષીની માફક બેઠા થઈ શકે રાખમાંથી. તો એ ધેટ મેક્સ અમિતાભ બચ્ચન અ પાવરફુલ પર્સનાલિટી. હી ઇઝ સો હમ્બલ, હી ઇઝ સો એક્યુરેટ, હી બિલીવ્સ ઇન ટાઈમ. તો આ બધાના કારણે એક કરિસ્મેટિક પર્સનાલિટી બને છે. આનો ઉલ્લેખ તમારી પાસે ઉદાહરણ હોય તો ઠીક, નહીં તો વાત કરીને કરવાનો છે. અન્ય કોઈ બાબત લાવવાની નથી. વચ્ચે એને તકલીફ થઈ હતી કેટલીકને, એ તકલીફ કઈ થઈ હતી તો કે શારીરિક તકલીફની વાત કરો તો પણ એમાંથી એ બેઠા કેવી રીતે થયા, સામાન્ય લોકો સાથે કેબીસીમાં કેવી રીતે વર્તે છે, આ બધું એમાં છે એ આવે. ત્યાર પછી બીજું છે એનાલિટિકલ, ધેટ ઇઝ અ લિટલ ડિફિકલ્ટ ધેન ડિસ્ક્રિપ્ટિવ. તો એનાલિટિકલમાં શું છે, તમારે એનાલિસિસ સતત કરતું જવું પડશે. એનાલિટિકલ એસે જો તમે તૈયાર કરીને ગયા હોય ને એ પ્રકારનો પૂછાય તો જ લખવાનું રિસ્ક છે એ લેવું. અહીંયા જુઓ, there can be no social justice without economic prosperity, but economic prosperity without social justice is meaningless. તો અહીંયા તમારે એનાલિસિસ કરતું જવું પડશે. વિષય શું છે કે there can be no social justice, સામાજિક સમરસતા, સામાજિક ન્યાય એ આર્થિક સમૃદ્ધિ વગર શક્ય જ નથી. જ્યાં સુધી દેશ આર્થિક રીતે સમૃદ્ધ નહીં થાય ત્યાં સુધી એ બધાને બધું નહીં આપી શકે, અને બધાને બધું નહીં આપી શકે ત્યાં સુધી સામાજિક ન્યાય બધાને મળ્યો હોય એવું નહીં જ લાગે. પરંતુ હવે જો આગળ ઇકોનોમિક પ્રોસ્પરિટી, પણ સામાજિક સમૃદ્ધિ વિધાઉટ સોશિયલ જસ્ટિસ, એટલે સામાજિક ન્યાય વગરની જે ઇકોનોમિક પ્રોસ્પરિટી છે એ તો સાવ અર્થહીન છે. એટલે દેશ છે એ પ્રોસ્પર તો થઈ ગયો પણ સામાજિક ન્યાય ક્યાંય ન જળવાણો. એ રીતે ઘણા દેશ પ્રોસ્પર થયા છે. આપણા દેશમાં પણ છે એ મૂડીવાદને, ઔદ્યોગિકવાદને વકરો છે. તો એ તો સાવ અર્થવિહોણું છે ગરીબોના કુબામાં તેલનું ટીપું દોહલ્યું, એ વાત જે આપણને મગજમાં આવે એવી વાત અંગ્રેજીમાં મગજમાં આવી જોઈએ. તો અહીંયા વિશ્લેષણ કરવું પડે કે ભારત આઝાદ થયું ત્યારે આપણી વોટ વોઝ અવર ઇકોનોમિક કન્ડિશન, અત્યારે આપણી ઇકોનોમિક કન્ડિશન શું છે, માથાદીઠ આવક શું છે, માથાદીઠ દેવું શું છે, કેટલા લોકો કરોડપતિના લિસ્ટમાં સામેલ છે,
અને એ લોકો કેટલી મૂડી ભારતની લઈને બેઠા છે, આ બધું જ છે. અને સોશિયલ જસ્ટિસ હકીકતમાં શું, ઇન કોન્ટેક્સ્ટ ઓફ ઇકોનોમિક પ્રોસ્પેરિટી. ખાલી સોશિયલ જસ્ટિસ નથી વ્યાખ્યાયિત કરવાનું, ધેટ ઇઝ વેરી ઇઝી. તો આ બધું એનાલિસિસ કરતાં કરતાં તમારે છે એ ક્યાં પહોંચવાનું છે, તમારે એ પહોંચવાનું છે કે હજી ભારતના મધ્યમ વર્ગ અને જે નાનો વર્ગ છે એ પ્રોસ્પર થાય, સરકાર એને વધુના વધુ લાભ આપે, એ પ્રકારે થાય તો જ સોશિયલ જસ્ટિસ આવવાનું છે. એ ઉપરાંત અને એ ઇકોનોમિક પ્રોસ્પેરિટી જે મૂડીવાદ અથવા ઉદ્યોગમાં છે એમાં પણ સોશિયલ જસ્ટિસ આવે, એ લોકો પણ એના કામદારોને યોગ્ય વેતન અને યોગ્ય સુખ સુવિધાઓ આપે, એ વાત અહીંયા તમારે કરવાની છે. અને એમાં તમે ગૂગલ સાથે આપણા દેશની કમ્પેરિઝન પણ કરી શકો. ગૂગલવાળા એના ઓફિસ કામદારોને જે સુવિધાઓ આપે છે એની બધી ચર્ચાઓ થઈ શકે. ત્રીજો ટોપિક છે ફિલોસોફિકલ. એમાં સૌથી સહેલો પડતો નિબંધ હોય તો ફિલોસોફિકલ, કારણ કે એમાં તમે યુ કેન પુટ યોર ઓન આઈડિયાઝ. એમાં તમે તમારા વિચારો છે એના ખુલ્લા ઘોડાઓ દોડાવી શકો છો. અહીંયા જોઈએ તો એ શું છે, તો કે ઇન્ડિસિસિવનેસ ઇઝ ધ રાઇવલ ઓફ પ્રોગ્રેશન. ઇન્ડિસિસિવનેસ, અનિર્ણયાકતા, ઇઝ ધ રાઇવલ, દુશ્મન ઓફ પ્રોગ્રેશન. એટલે તમે નક્કી ન કરી શકતા હો, તમારામાં જો અનિર્ણાયકતા હોય તો એ તમારી સફળતા અથવા તમારી સફળતાનો દુશ્મન છે. નિર્ણય લેવો એ બહુ મોટી વસ્તુ છે. ઘણા લોકો સમયે નિર્ણય નથી લઈ શકતા. આમાં તમે ઉદાહરણ કેટલાય આપી શકો, આમાં તમે તમારી રીતે ચાલી શકો. અને આવા 10-12 એસે અત્યારની પરિસ્થિતિ મુજબ કરીને ગયા હોય ને એમાં એક પૂછાઈ જાય તો એ તમારા માટે લોટરી લાગી જાય. તો અનિર્ણાયકતા કઈ રીતે માણસને મુશ્કેલીમાં મૂકે છે, માણસની સફળતાને કઈ રીતે રોકે છે, માણસની પ્રોગ્રેસને કઈ રીતે રોકે છે, એ તમારે લખવાનું છે. ફિલોસોફિકલ એસે 10-12 IMP આપી શકાય ને એમાંથી તમે એકાદ આવી જાય તો લોટરી લાગી જાય. આપણે આપણા કોર્સમાં એ જ કરવાના છીએ કે તમને કેટલાક એસે આપી દઈએ, તમે એની પ્રેક્ટિસ કરો. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. તો એ રીતે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ એ પણ આનું જ ઉદાહરણ છે. એ પણ તમે છે એ ફિલોસોફિકલ એસે જ ગણી શકો. ઓકે, ત્યારબાદ બેઝડ ઓન કરંટ અફેર્સ, અત્યારનો કોઈ ઇસ્યુ પકડીને સરકાર છે એ તમને નિબંધ પૂછે છે. એ અત્યારનો કોઈ સરકારી કે બિનસરકારી વિષય પકડીને જ્યારે નિબંધ પૂછે છે ત્યારે જીપીએસસીની, યુપીએસસીની તમારી આગળ અપેક્ષા શું હોય? તો કે એની અપેક્ષા એ હોય કે તમે કરંટ સિનારીઓથી માહિતગાર હો, એટલું જ નહીં, એ કરંટ ટર્મિનોલોજી તમને આવડવી જોઈએ. જો કરંટ અફેર્સ ઉપર નિબંધ લખવો સૌથી સહેલો એટલા માટે પડે કે તમે સતત છાપાઓને બધું વાંચતા હોય છે. તો એના માટે એક અંગ્રેજી છાપું ને કોમ્પિટિશન સક્સેસ રિવ્યૂમાંથી વાંચો તો એમાંથી ટર્મિનોલોજી પકડો. કેટલાક શબ્દો આવશે ને તો તપાસનારને ખૂબ ગમશે. દાખલા તરીકે ત્યારે કોરોનાની વાત આવતી હોય તો એમાં કોરોના શબ્દ આવે, COVID-19 આવે, એમાં વાયરસ શબ્દ આવે, એમાં રેમડેસિવિર શબ્દ આવે, તો એમાં મ્યુકર માઇકોસિસ શબ્દ આવે. આ બધા શબ્દો છે એમાં આવવા જોઈએ. એની દવાના નામ કેટલાક આવે, વુહાન લેબોરેટરીનું નામ છે એ આવે. આ બધું ટૂંકમાં આવવું જોઈએ, ટર્મિનોલોજી. આ તો મેં તમને સાદા શબ્દો કીધા. એક ચોક્કસ ટર્મિનોલોજી છે બનાવો કોઈ પણ નિબંધની. તો એમાં કેવો પૂછાય, ધ ફ્યુચર ઓફ પેટ્રોલ આફ્ટર ઇલેક્ટ્રિક કાર્સ. હવે ધીરે ધીરે ઇલેક્ટ્રિક કારનું ઉત્પાદન વધી રહ્યું છે, ધેન વોટ વિલ બી ધ ફ્યુચર ઓફ પેટ્રોલ. તો આ એક કાલ્પનિક પણ નિબંધ છે, પણ ધીરે ધીરે કલ્પના કેવી થવાની છે, સાચી પડવાની છે. તો આ બેઝડ ઓન કરંટ ઇસ્યુ કહેવાય. કારણ કે હવે પછી પેટ્રોલનું શું થવાનું છે, ધીરે ધીરે આપણે પેટ્રોલમાંથી, પ્લાસ્ટિકમાંથી જે મુક્તિ મેળવવા માંગીએ છીએ, એ કરંટ ઇસ્યુઝ છે. આના ઉપર તમને ઘણું બધું મટીરિયલ બહુ સરળતાથી મળી જશે. આની ટર્મિનોલોજી વિકસાવો. તમને જે છેલ્લા 2 ટોપિક છે, એટલે કે ફિલોસોફિકલ અને બેઝડ ઓન કરંટ અફેર્સ, આ 2 ખૂબ સરસ પડવાના. જો તમારું વર્ણન સારું છે તો ફિલોસોફિકલમાં જાઓ, જો તમારું વાંચન સારું છે તો બેઝડ ઓન કરંટ અફેર્સમાં જાઓ. એ 2 તમારા માટે વરદાન રૂપ છે, એ સાબિત થશે. તો આ રીતે એસેમાં સૌથી મહત્વનું શું, ટર્મિનોલોજી અને પોઈન્ટ્સ, કે ભાઈ આટલી વસ્તુ આવી જોઈએ. આમાં દાખલા તરીકે કયા કયા પોઈન્ટ આવે, ધ ફ્યુચર ઓફ પેટ્રોલ આફ્ટર ઇલેક્ટ્રિક કાર્સ. તો પહેલાં તમે લખશો ધ પોઝિશન ઓફ પેટ્રોલ ઇન ધ ગ્લોબલાઇઝેશન ઓફ વર્લ્ડ. તો એ પહેલાં પેટ્રોલની અત્યારે પોઝિશન શું છે, કોન્સ્ટન્ટ રાઇઝિંગ પ્રાઇઝીસ ઓફ પેટ્રોલ. પછી તો કે મિસએડવાન્ટેજીસ ઓફ યુઝિંગ પેટ્રોલ, બેનિફિટ્સ ઓફ યુઝિંગ ઇલેક્ટ્રિક કાર. પછી જે ઇલેક્ટ્રિક કાર છે એનું વેચાણ વધશે, સેલ્સ ગ્રોથ ઇન ધ સેલ્સ રેટ ઓફ ઇલેક્ટ્રિક કાર્સ. અને પછી પેટ્રોલની કલ્પના છે એ કરો, વોટ વિલ બી ધ ફ્યુચર ઓફ પેટ્રોલ. તો એમાં તમે તમારા મત ઉપર જઈ શકો. તમને એમ લાગે છે કે ઇલેક્ટ્રિક કાર્સ નહીં ચાલે,
અથવા તમને એમ લાગે છે કે ઇલેક્ટ્રિક કાર્સ ખૂબ ચાલશે અને લોકો પેટ્રોલમાંથી મુક્તિ મેળવશે, જે કંઈ તમને લાગતું હોય બહુ સરસ રીતે મૂકો, ઉપસંહાર આપો. આટલા મુદ્દા છે આવવા જોઈએ. ત્યાર પછી લેટર રાઇટિંગ 150 વર્ડ્સ 10 માર્ક્સ. 150 શબ્દમાં પરફેક્ટ પ્રિસાઇઝ લેટર. નિબંધમાં તમે તમારા મુદ્દા આપીને કરી શકો, જ્યારે લેટરમાં તો ચોક્કસ ડિઝાઇન પણ ફોલો તમારે કરવી પડશે. એની ચર્ચા આપણે આગલા લેક્ચરમાં જ્યારે લેટર લઈશું ત્યારે કરશું. પણ 150 શબ્દની અંદર 10 માર્ક્સનો લેટર. અચ્છા, મને એ ખબર પડે કે નિબંધ કરતાં મોટાભાગના વિદ્યાર્થીઓને લેટરમાં વધુ માર્ક્સ આવે છે. એટલા માટે કે કયા ખાનામાં કયું વસ્તુ મૂકવી એ પણ વિદ્યાર્થીઓ સારી રીતે જાણતા હોય છે. અથવા 10-12માં એણે નિબંધ કરતાં લેટર વધુ સારી રીતે સમજ્યા છે અને લખ્યા છે, એટલા માટે એને વધુ સરસ રીતે આવડે છે, એવું હું માનું છું. 4 પ્રકારના તમારે છે એ લેટર પરીક્ષામાં પૂછાય છે. આ 4 પ્રકાર કયા કયા એની ચર્ચા હવે આપણે છે એક પછી એક છે એ કરીએ. કોણ કોને લેટર લખે છે અને કયા પ્રકારનો લેટર લખે છે. એમાં પહેલો એ છે કે ડેઇલી ઓફિસ મેટર. એ તમે કોઈ ઓફિસમાં કામ કરો છો અને ઓફિસની તમારી કામગીરી જે હોય ડેઇલી, એને લગતો લેટર તમારે કોઈને લખવાનો છે. ફોર એક્ઝામ્પલ, ડેઇલી ઓફિસ મેટર કોને કહેવાય? સપોઝ યુ આર અ પોલીસ ઇન્સ્પેક્ટર, તમે પીઆઈ છો અને ડીવાયએસપી તમને એક પૃચ્છા કરે છે. એ પૃચ્છા શું છે? પૃચ્છા એટલે મતલબ તમને પૂછે છે, સ્ટડી ધ પોસિબિલિટીઝ એન્ડ મેઝર ફોર ગેટિંગ રીડ ઓફ ધ સ્ટેક વેરી ઓલ્ડ વ્હીકલ્સ લાઇંગ ઇન ધ કમ્પાઉન્ડ. તમે જે વિસ્તારમાં, તમે જે પોલીસ સ્ટેશનના અધિકારી છો, એ પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડની અંદર, કેટલાય પોલીસ સ્ટેશનના અધિકારી તમે હો, તો એ પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડની અંદર જે વર્ષોથી તમે ડિટેઇન કરેલા વાહન પડ્યા છે એના થપ્પા લાગી ગયા છે. નાવ યુ હેવ ટુ ગેટ રીડ ઓફ ધેમ. હવે તમારે એમાંથી છુટકારો મેળવવો છે. તો આ બધા વ્હીકલનું શું કરશો કે જે કમ્પાઉન્ડમાં પડ્યા છે? શું થઈ શકે એમ છે? વોટ આર ધ પોસિબિલિટીઝ? તો આ ડેઇલી મેટર થઈ અને એના વિશે તમને ડીવાયએસપીએ પૃચ્છા કરી છે. હવે તમારે એને જવાબ આપતો લેટર લખવાનો છે. તમારે એમાં શું શું આવે? તો દાખલા તરીકે પહેલાં તો એડ્રેસને આન તેન સંબોધન એ બધું તો આવે જ, તે રિસ્પેક્ટેડ સર. પછીથી શું આવે? પહેલા પેરેગ્રાફની અંદર તમારે હાલના પોલીસ સ્ટેશનની અંદર કલ્પના કરીને આટલા વાહન પડ્યા છે, એ લોજિકલ પાછું હોવું જોઈએ કે આટલા વાહનના થપ્પા લાગ્યા છે. તમે કહો 50,000 વાહન પડ્યા છે, તો સિટી કયું છે એના ઉપર આધાર રાખે, ક્યાં ક્યાં પડ્યા છે, અને એનું મેનેજમેન્ટ કંઈ સીધી રીતે તો થવાનું નથી, તો એનું શું કરી શકાય, તો એ અંગે ચર્ચા કરવાની છે. એ તો તમારે એનું શું થાય, તો એની અમુક સમય સુધી લેવા કોઈ ન આવ્યું હોય તો એની હરરાજી છે એ થઈ શકે અકોર્ડિંગ ટુ ધ નોર્મ્સ ઓફ પોલીસ રેગ્યુલેશન્સ. તો એ થઈ શકે અને એ એક ઉકેલ છે. બીજો એક ઉકેલ છે કે પોલીસ કોઈ ભાડા પેટે જગ્યા રાખીને ત્યાં અમુક જેલ વેચી શકાય એમ ન હોય તે ત્યાં વાહનો મૂકીએ. ઘણા બધા તમે ઉકેલ યુ કેન ગીવ ઓન યોર ઓન, તમારે એ ઉકેલ આપવાના છે. પણ આને કહેવાય ડેઇલી ઓફિસ મેટર. પ્રોબ્લેમ ધેટ હેઝ અકર્ડ ઇન ધ ઓફિસ. ત્યારબાદ ઓફિસમાં થયેલા એક પ્રોબ્લેમ વિશે તમારે છે એ લેટર લખવાનો છે. શું પ્રોબ્લેમ છે? તો તમે કમાન્ડિંગ ઓફિસર છો આર્મીમાં અને તમે તમારા સિનિયર ઓફિસરને લેટર લખો છો. એબાઉટ વોટ? સી, ઇન ધ વેક ઓફ રાઇઝિંગ ટેન્શન ઓફ LAC, લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ, યોર કંપની મતલબ એક દળ, કટક આર્મીનું, ઇઝ ટુ રિમેઇન પોસ્ટેડ એટ ધ બોર્ડર ઇવન ડ્યુરિંગ વિન્ટર્સ. તમે કમાન્ડિંગ ઓફિસર છો, તમે LAC, લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ, જે ભારત ને અન્ય દેશ વચ્ચે, માનો કે ચીન વચ્ચે છે, તો ત્યાં તમારે શિયાળામાં પણ રહેવું પડે છે. તો શિયાળાની પરિસ્થિતિ વિકટ છે. તમે આર્મી મેનને છાજે એ પ્રકારે મુશ્કેલીઓનું વર્ણન કરો. શિયાળો કંઈ આર્મી મેનને બીજી રીતે નુકસાન તો કરતો જ નથી, અથવા એ તો એની ડ્યુટી છે, પણ જે ખરેખર વાસ્તવિક રીતે આર્મી મેનને મળવું જોઈએ વિન્ટરમાં, એ કંઈ ન મળતું હોય તો તમારી મુશ્કેલીનું વર્ણન કરતું અહીંયા તમારે ફરિયાદો નથી કરવાની, કારણ કે એમને ફરિયાદો હોય જ નહીં, પણ મુશ્કેલીનું વર્ણન યોગ્ય રીતે કરી શકાય ને એ કરવાનું છે. એટલે ઇટ રિક્વાયર્સ ઇન્ફોર્મેશન. તમારી પાસે ચોક્કસ ઇન્ફોર્મેશન હોવી જોઈએ કે કેવા પ્રકારની વિન્ટરમાં ફરિયાદ. મને ઠંડી લાગે છે એવી ફરિયાદ તો કરવાની જ ન હોય, પણ અહીંયા ક્યારેક આટલું તાપમાન જતું રહે છે તો ત્યારે સ્વાભાવિક રીતે મનુષ્ય માત્રને મુશ્કેલી પડે, એ આર્મી ઓફિસર હોય કે ન હોય, તો ત્યારે એના માટે આ વ્યવસ્થા હોવી જોઈએ એમ. બસ, તમારે બીજું કંઈ નથી કે એ કંઈ નહીં, આમ હોવું જોઈએ એની ચર્ચા આમાં કરવાની છે, કારણ કે બહુ શિસ્તબદ્ધ રીતે લખાયેલો પત્ર હોય. ઓકે, ત્યાર પછી છે જોઈએ એ પ્રોબ્લેમ જે તમારી ઓફિસમાં કે ઓફિસના સ્થળે કે તમારી ડ્યુટીના સ્થળે. ત્યાર પછી એન ઓપિનિયન ઇન રિસ્પોન્ડ ટુ વન શોટ બાય અ રેન્ક્ડ ઓફિસર. તમારા ઉપલા દરજ્જાના અધિકારી તમારો એક કાંઈક ઓપિનિયન માંગે છે, અભિપ્રાય માંગે છે, તો તમે શું અભિપ્રાય આપશો?
કેવી રીતે? દાખલા તરીકે અહીંયા છેલ્લું જો, એન આર્મી બ્રિગેડ કમાન્ડર, તમે આર્મીના બ્રિગેડ કમાન્ડર છો. તમારા સિનિયર ઓફિસર તમારી આગળથી એક ઓપિનિયન માંગે છે. ઓપિનિયન અબાઉટ ધ મેઝર્સ ટુ બી એડોપ્ટેડ ટુ કર્બ ધ ઇન્સિડન્ટ્સ ઓફ ક્રોસ બોર્ડર ટેરરિઝમ. બહુ ઝાઝી માત્રામાં ક્રોસ બોર્ડર ટેરરિઝમનો ભારત વર્ષોથી ભોગ બનતું આવે છે. એને કર્બ એટલે અંકુશમાં લાવી શકાય એ માટે જે આ ઘટનાઓ બની રહી છે વારંવાર ખરાબ, ક્રોસ બોર્ડર ટેરરિઝમ, તો એને કર્બ એટલે કે અંકુશમાં લાવવા માટે તમે શું શું કરી શકો એમ છો, તમારે શું કરવું જોઈએ? તમારા મતે તમારો ઓપિનિયન માંગ્યો છે, તો તમારે તમારા બેસ્ટ ઓપિનિયન આપ્યા છે. કાલ્પનિક હોઈ શકે પણ હાસ્યાસ્પદ ન હોઈ શકે. શું શું કરી શકાય તો એ તમારે, અને તમારે તમે પાછા સરકાર નથી, તમે સરકાર આગળ રજૂઆત કરી શકો પણ તમે સરકાર નથી, એટલે યુ કેન નોટ પુટ બેન ઓન સમથિંગ. તમે એના ઉપર બેન નહીં મૂકી શકો, તમે એવો કોઈ કાયદો પસાર નહીં કરી શકો. આર્મીમાં રહીને તમે શું કરી શકો છો એ તમારે વિચારવાનું છે. તમે વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ નથી જો, તો એ યુ આર એન આર્મી બ્રિગેડ કમાન્ડર, તો એ તમે એ રીતે વિચારજો. ત્યાર પછીનો પોઈન્ટ છે, એક પૂછાય છે ઇસ્યુઝ પર્ટેનિંગ ટુ રિસન્ટ કન્સર્ન. અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કોઈ ઇસ્યુ લઈ અને તમને નિબંધ લખવાનું કહે. ફોર એક્ઝામ્પલ અહીંયા જુઓ, અ ચીફ મેડિકલ ઓફિસર અને લખે છે ધ ડાયરેક્ટર જનરલ. ચીફ મેડિકલ ઓફિસર, તો મેડિકલ ઓફિસરને પત્ર લખવાનો છે અને ડાયરેક્ટર જનરલને લખવાનો છે. ડાયરેક્ટર જનરલને શું લખવાનું છે? પોસિબિલિટીઝ ઓફ મેની ડિઝીઝ બ્રેકિંગ આઉટ આફ્ટર ધ ફ્લડ રિસેડ, એટલે કે પૂર સર્વત્ર ફરી વળ્યું છે અને એ પછી હવે જો યોગ્ય માત્રામાં સફાઈ નહીં કરવામાં આવે, દવાનો છંટકાવ નહીં કરવામાં આવે, સાફ સફાઈ નહીં કરવામાં આવે તો રોગચાળો ફાટી નીકળશે. અને રોગચાળો ન ફાટી નીકળે એટલા માટે મેડિકલ ઓફિસર તરીકે તમે ધ ડાયરેક્ટર જનરલ, હેલ્થ વિભાગના જે ડાયરેક્ટર જનરલ છે એને પત્ર લખો છો કે આમ કરવું જોઈશે. તો એ શું છે? તો એ અહીંયા લખ્યું છે ઇસ્યુઝ પર્ટેનિંગ ટુ રિસન્ટ કન્સર્ન. અત્યારની પોઝિશનને ધ્યાનમાં લઈને તમારે કોઈ પત્ર લખવાનો થાય તો આ પ્રકારના પત્રો છે એ જીપીએસસીમાં પૂછાય છે. તમે એવું કરી શકો કે ભાઈ બધા જ પ્રકારના પત્રો છે એની ચોક્કસ લેંગ્વેજ શીખી જાઓ, તો આમાં નિબંધ જેટલી ટર્મિનોલોજીની જરૂર નથી હોતી. એટલે નિબંધ કરતા પત્રમાં આરામથી વધુ માર્ક્સ છે ખેંચી શકશો, એ ખાસ યાદ રાખજો. ત્યારબાદ રિપોર્ટ રાઇટિંગ 200 વર્ડ્સ 10 માર્ક્સ. ત્યાર પછી રિપોર્ટ રાઇટિંગ તમારે છે એ લખવાનું છે, અહેવાલ લેખન. મોટાભાગે આપણે સાદા ભૂતકાળની અંદર અહેવાલ લેખન લખતા હોઈએ છીએ, એટલે સાદા ભૂતકાળનું સ્ટ્રક્ચર પહેલાં તો શીખી લેવું બહુ જરૂરી છે. અને ત્યારબાદ એ 200 શબ્દની અંદર પરફેક્ટ વર્ણન કરવાનું છે. એમાંય નક્કી કરેલું છે કે એક તો ઓફિસનું કોઈ ઓફિશિયલ ફંક્શનનું ઉદાહરણ દાખલા તરીકે આપણે લેવું હોય તો ઓફિસ ફંક્શન એટલે શું? ઓફિશિયલ ફંક્શન એટલે અહીંયા એક ઉદાહરણ આપ્યું છે રિસન્ટ રિપબ્લિક ડે સેલિબ્રેશન. તમે કોઈ ઓફિસર તરીકે જ્યારે નોટ એઝ અ કોમન મેન બટ એઝ એન ઓફિસર, તમે તમારો કોઈ ચોક્કસ રોલ સાથે તમે પોલીસમાં છો અને તમારી ડ્યુટી છે એ રિપબ્લિક ડે વખતે રાખવામાં આવી છે, ત્યારે તમારો અનુભવ એ તમારે રિપોર્ટ રાઇટિંગમાં લખવાનો છે. તો એ એંગલથી આખો પત્ર લખાય. માત્ર એન્જોયમેન્ટ ન હોય, ત્યાં રિસ્પોન્સિબિલિટી પણ હોય, દેશદાદ તો પુષ્કળ હોય. ત્યારબાદ એન ઇવેન્ટ, કોઈ એક ચોક્કસ ઘટના છે એના રિપોર્ટ રાઇટિંગ બહુ સહેલા પડે અને એ પૂછાય છે, પણ એ ઘટનાનો ખ્યાલ હોવો જોઈએ. દાખલા તરીકે મેં એક ઘટના લીધી છે, વર્લ્ડ ટેબલ ટેનિસ ડે, એની ઉજવણી સુરતમાં 2019માં થઈ. તો GSTTA એન્યુઅલ એવોર્ડ ફંક્શન, ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન એ દર વર્ષે એન્યુઅલ એવોર્ડ ફંક્શન યોજે છે. તો એક બાજુ વર્લ્ડ ટેબલ ટેનિસ ડે, એનું ઇમ્પોર્ટન્સ થોડું કહેવાનું, અને ત્યારબાદ સીધું આ GSTTA દ્વારા કેવી રીતે એન્યુઅલ એવોર્ડ ફંક્શન થયા, જીવનમાં ટેનિસનું શું મહત્વ છે એ સાથે પૂર્ણાહુતિ, આ 3 વસ્તુ એમાં આવવી જોઈએ. તો એ એન ઇવેન્ટ કહેવાય. ફિલ્ડ ટ્રીપ, તમારા ફિલ્ડની અંદર તમને ટ્રીપ કરાવે અને એનો અનુભવ તમે લખો, થોડું ઘણું પ્રવાસ વર્ણન જેવું આવે. તો દાખલા તરીકે ધ પોઝિશન ટ્રાફિક ઇન અમદાવાદ, તમે અમદાવાદના ટ્રાફિક ઇન્સ્પેક્ટર છો અને તમને કેટલાક એરિયા આપીને તમારા બોસ એવું કહે છે, તમારા સિનિયર ઓફિસર, કે આ 4 જગ્યાએ ટ્રાફિકની શું પરિસ્થિતિ છે, એક ટ્રીપ મારીને અમને જણાવો. તો તમે 4 જગ્યાએ જાઓ છો એનું વર્ણન એક પેરેગ્રાફની અંદર આવવું જોઈએ, પણ બહુ લાંબુ ન થઈ જાય અને ફટાફટ છે એ શું ટ્રાફિકની સ્થિતિ છે, શું પ્રોબ્લેમ છે એ જ તમારે જણાવવાનું છે. અહીંયા નિવારણ તમારે આપવાનું નથી. ત્યાર પછી છે એ સર્વે, દાખલા તરીકે કોઈ સર્વે પૂછે તો દાખલા તરીકે કોવિડ-19ની અંદર કેટલાય લોકોએ છે પોતાની જોબ ગુમાવી, લોસ્ટ જોબ. હવે સેટઅપ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ડસ્ટ્રી, કેટલાય લોકોએ જોબ મૂકી દીધી
અને એક નાનો ખેતીને લગતો કોઈ ઉદ્યોગ શરૂ કર્યો, એટલે કે એગ્રીકલ્ચરલ ઇન્ડસ્ટ્રીનું સ્થાપન કર્યું નાના સ્મોલ સ્કેલ ઉપર, અને તમે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીના મિનિસ્ટર છો અથવા સચિવ છો, તો તમને તમારે હવે સરકારને લખવાનું છે કે આ લોકોને આમ સમજાવવાની જરૂર છે કે લોકડાઉનમાં તમારી નોકરી જતી રહે તો પણ તમે આ કરી શકો, એનું રિપોર્ટ લખવાનું છે. એટલે આ રિપોર્ટ કેવું કહેવાય? તો આ રિપોર્ટ છે એક પ્રકારનો સર્વે કહેવાય કે આટલા યુવાનોએ આમ કર્યું ને એના પરિણામે એને આટલો રિસ્પોન્સ મળ્યો, આપણે સરકાર પણ આટલી બાબતમાં આ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીને સહાય કરીએ છીએ, તો આને થોડું વધુ વ્યાપક બનાવીએ તો યુવાનો છે હતાશ થતા બચે. આ રીતે આખો સર્વે તૈયાર કરવાનો છે. તો આ રિપોર્ટ રાઇટિંગ છે. ત્યાર પછી રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન 150 વર્ડ્સ 10 માર્ક્સ. આ સૌથી સહેલું પડે. એક ગ્રાફ આપ્યો હોય, દાખલા તરીકે 2004માં કોલગેટવાળાનું કે કોઈ પણ કંપની પતંજલિ દંતક્રાંતિ છે એનું ઉત્પાદન વેચાણ, પછી આગળના યરમાં એના યરમાં હવે એમાં કેટલી પ્રગતિ થઈને કેટલું, એમાં શું લખવાનું હોય? તો મોટાભાગના લોકો એવું માને છે કે એમાં દેખાતું હોય ને એ લખી નાખવાનું. એ તો સાચું જ છે, દેખાતું હોય લખી નાખવાનું, પણ દેખાતું હોય એના આધારે કેટલુંક વિશ્લેષણ પણ લખવાનું હોય કે 2005થી 2006માં છે એ બાબા રામદેવે કેટલાક સરસ નિર્ણયો લીધા, એના કારણે એની ટૂથપેસ્ટનો ગ્રોથ વધ્યો, પણ પછી બીજી કંપનીઓ માર્કેટમાં આવી એના કારણે ગ્રોથ ઘટ્યો. આવું બધું તમારે કાલ્પનિક વર્ણન કરવાનું છે, પણ આ કાલ્પનિક વર્ણન એવું ન હોવું જોઈએ કે જે ગ્રાફમાંથી થતું ન થતું હોય. આ વસ્તુ ખાસ યાદ રાખજો. ગ્રાફ સાથે એ સુસંગત હોવું જોઈએ, એ ઇલોજિકલ ન હોવું જોઈએ, એ લોજિકલ હોઈ શકે. તો એ ગ્રાફ આપ્યો હોય, ક્યારેક આ પ્રકારનો ફ્લો ચાર્ટ આપ્યો હોય અને ફ્લો ચાર્ટ ઉપરથી તમારે ડેટા તારવવાના હોય. ટેબલ ઓફ કમ્પેરિઝન, ઘણીવાર છે તમને કમ્પેરિઝન છે એ આપ્યું હોય. ફોર એક્ઝામ્પલ, ધ પ્રાઇસ ઓફ પેટ્રોલ ઇન અમેરિકા અને ધ પ્રાઇસ ઓફ પેટ્રોલ ઇન ઇન્ડિયા, બેની કમ્પેરિઝન આપી હોય, કારણો આપ્યા હોય, જે કાંઈ આપ્યું હોય એ કમ્પેરિઝનના આધારે તમારે તમારો ડેટા તૈયાર કરવાનો હોય. અને સિમ્પલ સ્ટેટિસ્ટિકલ ડેટા, એટલે એમાં દાખલા તરીકે યુથની વાત કરવામાં આવી હોય અને ભારતીય યુવાનો છે એનું સ્પર્ધાત્મક પરીક્ષામાં પરફોર્મન્સ, અને પછી એના કેટલાક ડેટા આપ્યા હોય, દાખલા તરીકે ગુજરાતીમાં કેવું રહે છે, મેથ્સમાં કેવું રહે છે, ગુજરાત એટલે રિજિયોનલ લેંગ્વેજ, પછી મેથ્સમાં કેવું રહે છે, સાયન્સમાં કેવું છે, જીકેમાં કેવું છે, રિઝનિંગમાં કેવું છે, આ બધા એના કેટલીક ટકાવારી આપી હોય સ્ટેટ વાઇઝ. તો એ સ્ટેટિસ્ટિકલ ડેટા હોય એનું તમારે શું કરવાનું છે? તો તમારે મગજમાં ફટાફટ એનાલિસિસ કરીને એક નાનકડો રિપોર્ટ તૈયાર કરવાનો છે. ધીસ ચાર્ટ શોઝ, ધીસ ગ્રાફ શોઝ, ધીઝ ડેટા શોઝ એમ કરીને છે, શો એમ કરીને તમારે છે એ વર્ણન કરવાનું રહે. કેટલા શબ્દોમાં? તો માત્ર 150 શબ્દોમાં વર્ણન કરવાનું છે. ગ્રાફમાં કશું બાકી ન રહી જવું જોઈએ, કેટલુંક વિશ્લેષણ આવવું જોઈએ, આવવું જોઈએ, ન આવવું જોઈએ. તો એ એકદમ પ્રિસાઇઝ થવાનું છે. એટલે એ તમને આરામથી 10માંથી 6 થી 8 માર્ક અપાવી શકશે. વ્યવસ્થિત કરો તો 8, 8.5 માર્ક સુધી એમાં આવી શકે. ત્યારબાદ એક ફોર્મલ સ્પીચ તૈયાર કરવાની છે 150 શબ્દમાં. એ પણ ઘણું સહેલું છે 10 માર્કની અંદર. એમાં એક ફોર્મલ ફંક્શન છે, ફોર્મલ ફંક્શનની અંદર હાજરી આપો અને તમારે સ્પીચ આપવાની છે. ફોર્મલ ફંક્શન એક ઇનઓગરેશન સ્પીચ છે, કોઈ વસ્તુનું ઉદ્ઘાટન કરતી વખતે, એક એન એજ્યુકેશનલ સેમિનાર છે, કોઈ કોન્ફરન્સ છે, અ ફોર્મલ સેરેમની ઓફ ઇમ્પોર્ટન્સ. એમાં પહેલાં જોઈ ફોર્મલ સેરેમની ઓફ ઇમ્પોર્ટન્સ, એટલે દાખલા તરીકે પીઆઈની પરીક્ષા પાસ કર્યા બાદ એની છેલ્લી પાસિંગ આઉટ પરેડ છે અને તમે છે એ સંરક્ષણ ખાતાના પ્રધાન છો. હવે તમારે એ પાસિંગ આઉટ પરેડ વખતે હાજરી આપવાની છે અને એ પીઆઈના કેન્ડિડેટ્સને પ્રોત્સાહિત કરવાના છે. તો તમે શું સ્પીચ આપો? તો એમાં પીઆઈનો દેશની સમૃદ્ધિમાં રોલ, પીઆઈની નોકરી કેમ ખૂબ અગત્યની છે, કેટલાક પીઆઈઓએ કરેલી પ્રશંસનીય કામગીરી, આવું બધું ઇન્ફોર્મેટિવ કહેવું પડશે. નામ કદાચ કાલ્પનિક હોઈ શકે, પણ એને કરેલી કામગીરી છે એ પોલીસની એટલે કે પીઆઈની જ હોવી જોઈએ, એ તમને કાળજી લેવી જોઈએ. તો આને અ ફોર્મલ સેરેમની ઓફ ઇમ્પોર્ટન્સ, કોઈ પણ જાતની, દાખલા તરીકે તમે રણોત્સવમાં જાઓ છો તો એને લગતી તમારે માહિતી આપવી પડે, ક્યારે શરૂ થયું ને અંતે. ત્યારબાદ કોન્ફરન્સ ઘણા પ્રકારની હોઈ શકે. તો કોઈ પણ એક દાખલા તરીકે અહીંયા મેં લખ્યું છે ધ રોલ ઓફ યુથ ઇન ઇન્ડિયા, આની કોન્ફરન્સ છે અને કોન્ફરન્સમાં તમારે સ્પીચ આપવાની છે. તો એ તમે જે તમને ટાઇટલ આપ્યું હોય એના આધારે તમારે આગળ વધવાનું છે. તો એમાં કેટલીક કોન્ફરન્સ તો બધા જ સબ્જેક્ટ ઉપર હોઈ શકે, પણ પહેલાં તો કોન્ફરન્સ કેવી રીતે કોન્ફરન્સમાં બોલવાનું હોય, એકાદી 2 કોન્ફરન્સ જો તો તમને ખ્યાલ આવે ઇંગ્લિશમાં. ત્યારબાદ એન એજ્યુકેશનલ સેમિનાર, તો એમાં એક મેં લખ્યું છે એ એજ્યુકેશનલ સેમિનાર કોને કહેવાય?
તો દાખલા તરીકે સરકાર છે એ સિરીઝ ઓફ ટ્રેનિંગ પ્રોગ્રામ, ટીચર્સ માટે સરકાર છે એ સિરીઝ ઓફ ટ્રેનિંગ પ્રોગ્રામ એનાઉન્સ કરે છે કે ભાઈ શિક્ષકોને હવેથી છે એ આટલી તાલીમો મળશે. તમે એજ્યુકેશનલ મિનિસ્ટર છો તો હવે તમે આ સેમિનારમાં શું સ્પીચ આપશો, પહેલી ટ્રેનિંગનો સેમિનાર છે, વિષય કંઈ પણ હશે તો એ વિષય ઉપર તમારે છે એ બોલવાનું થાય. ફોર્મલ ફંક્શન છે તો ઈ લાઇબ્રેરી કે કોઈ ફેરનું ઉદ્ઘાટન છે તો એમાં તમારે ઇનોગ્રેશનલ સ્પીચ છે આપવાની છે. ઉદ્ઘાટનમાં તમે શું કહી શકો, દાખલા તરીકે તરણેતરનો મેળો છે અને તમે ગુજરાતના સાંસ્કૃતિક વિભાગના રમતગમતના ખેલ મંત્રાલયના મંત્રી તરીકે જાઓ છો તો તમે શું કહેશો? તો એમાંથી પ્રવાસનથી થતા બેનિફિટ્સની વાત થશે. અલગ અલગ પ્રકારની હરીફાઈઓ છે તો ગામડાનું એક વાતાવરણ જળવાઈ રહે, આપણી સંસ્કૃતિ કલા જળવાઈ રહે અને પ્લસ યુવાનોને છે પ્રોત્સાહન મળે, આમાંથી કેટલીક સ્કિલ શીખે, આવું બધું ઘણું બધું છે એ તમે કહી શકો. ત્યારબાદ પ્રેસિસ રાઇટિંગ જે કહીએ છીએ 1/3 સંક્ષેપીકરણ 10 માર્કનું એ છે. 300 શબ્દોનો તમને પેરેગ્રાફ આપ્યો હશે, તમારે એને 100 શબ્દમાં કન્વર્ટ કર્યો છે. ઘણા લોકો હજી એવું સમજે છે કે પ્રેસિસ રાઇટિંગ એટલે હું, તો કે 30 લીટી આપી એમાંથી ગમે એમ કરીને 10 કરી દેવાની, અને એમાં મારા બેટા એમાં અંડરલાઈન કરતા હોય ને પછી અમુક કાપી નાખે અને પછી ધરાહાર ન જોડાતું હોય એવું બધું થીગડા મારીને જોડી દે અને એને કહે કે બસ હવે 100 શબ્દો થઈ ગયા. એમ નથી. તમારે એમાંથી મૂળ ભાવાર્થ પકડવાનો છે, તમારે એનું એ લખવાનું નથી, પણ તમારે ધ્યાન એ રાખવાનું છે કે એની બારું જે એમાં લાગુ ન પડતું હોય એવું કંઈ લાવીને લખવાનું નથી, એને ટૂંકાવવાનું છે, એનો સાર લખવાનો છે. જરૂરી નથી કે એની જ બધી લીટીઓ આવે, એવું જરૂરી નથી કે એની એ લીટીઓ ન જ આવે, પણ એવું તો બિલકુલ જરૂરી છે કે તમે એને વ્યવસ્થિત રીતે સંક્ષેપ કરો ત્યારે લીટીઓ વચ્ચે એડિટિંગ હોય, એ લીટીઓ બરાબર જોડાઈ હોય તો એના તમને 10 માર્ક આપે છે. ત્યારબાદ રીડિંગ કોમ્પ્રિહેન્શન, એના 10 માર્ક છે જે સૌથી સહેલું પડતું હોય. 250 શબ્દોનો એક પેરેગ્રાફ આપ્યો હોય, એની નીચે સવાલ આપ્યા હોય. પહેલાં એવું આવતું કે પહેલો સવાલનો જવાબ શરૂઆતની પંક્તિઓમાં જ હોય, બીજો એની પછી જ હોય. હવે એવું કાંઈ રહ્યું નથી, એટલે એવું નહીં વિચારતા. કેવી રીતે કરાય તો કે મને ખબર છે ત્યાં સુધી પહેલાં સવાલ વાંચી લેવાય ને પછી પેરેગ્રાફ વાંચો તો સીધી તમારી નજર જવાબો પર આવશે. ઇટ્સ અ ટાઈમ સેવિંગ પ્રોસેસ. તો આ રીતે છે હવે કોમ્પ્રિહેન્શન બધા સોલ્વ કરે છે. ત્યારબાદ સૌથી રોકડિયા માર્ક આપતું ઇંગ્લિશ ગ્રામર 15 માર્ક્સ, આ ગુમાવાય નહીં, આ સૌથી વધારે અગત્યનું છે. ટેન્સીસ, કાળ જે આત્મનિર્માણ એપમાં આપણે ભણાવી ચૂક્યા છીએ, વોઇસ, એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ, નરેશન, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે બહુ સહેલું પડે, આ ત્રણમાંથી મિનિમમ મેક્સિમમ પૂછાતું હોય છે. ત્યારબાદ યુઝ ઓફ આર્ટિકલ એન્ડ ડિટરમાઇનર. ઘણા લોકો આર્ટિકલને જ ડિટરમાઇનર માને છે, પણ આર્ટિકલ એન ધ સિવાય પણ ડિટરમાઇનર છે. દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું, પોઝેસિવ ડિટરમાઇનર્સ. ધીસ ઇઝ માય બેગ એમ કહો ત્યારે માય એ પ્રોનાઉન નથી, ત્યાં પોઝેસિવ એડજેક્ટિવ છે. એટલે આ પોઝેસિવ એડજેક્ટિવ એ એક પ્રકારનું પ્રોનાઉન જ કહેવાય. હું એમ કહું ધીસ બેગ ઇઝ માઇન, તો ધીસ છે એ અહીંયા ડિટરમાઇનર છે, તો એ ડેમોન્સ્ટ્રેટિવ ડિટરમાઇનર છે એ કહેવાય. પછી દાખલા તરીકે આઈ હેવ 6 એપલ્સ એમ હું કહું તો ત્યારે 6 પણ એક પ્રકારનું ડિટરમાઇનર છે, તો આ પ્રકારના ડિટરમાઇનર. ત્યારબાદ યુઝ ઓફ પ્રેપોઝિશન, ક્યાં ઇન વાપરવું, ક્યાં એટ વાપરવું, ક્યાં ઓન. દાખલા તરીકે હી વોઝ બોર્ન ઓન કરો તો પછી શું આવે, તો ઓન સેટરડે. વારનું નામ હોય તો ઓન આવે, પણ દાખલા તરીકે સાલ હોય તો હી વોઝ બોર્ન ઇન 1986. એ ઉપરાંત સ્થળનું નામ હોય, સમય હોય તો હી વોઝ બોર્ન એટ 6 o'clock. સ્થળનું નામ હોય તો હી વોઝ બોર્ન ઇન સાવરકુંડલા, અને અજાણ્યું સ્થળ હોય તો પાછું એટ વાપરવું પડે. જાણીતું ને મોટું ગામ હોય તો ઇન વાપરવું પડે. આવા બધા પ્રેપોઝિશનના યુઝ શીખવાના. યુઝ ઓફ ફ્રેઝલ વર્બ, દાખલા તરીકે અહીંયા જ એક આવ્યો ફ્રેઝલ વર્બ, પાસ આઉટ, પાસિંગ આઉટ. તો પાસિંગ આઉટ, વાઇપ આઉટ, ચેક આઉટ, ચેક ઇન. ચેક ઇન એટલે દાખલ થવું હોટલની અંદર, ચેક આઉટ એટલે હોટલની અંદરથી જતું રહેવું. તો આ બધું છે પાસ આઉટ, તો આ બધું છે ફ્રેઝલ વર્બ છે કહેવાય. એટલે એમાં એક ક્રિયાપદ હોય, એની સાથે મોટાભાગે એક પ્રેપોઝિશન હોય અને એનો અર્થ છે એ શું થતો હોય, તો આવા ફ્રેઝલ વર્બ શીખવા પડે. ઇડિયોમેટિક એક્સપ્રેશન, અલગ અલગ પ્રકારના ઇડિયમ્સ, રૂઢિપ્રયોગ છે એ પૂછાતા હોય છે. રૂઢિપ્રયોગ પણ અંગ્રેજી ભાષામાં ઘણા બધા છે, પુષ્કળ. તો એ ખૂબ અગત્યના હોય, એનું લિસ્ટ બનાવવું પડે, એ પણ મહેનત માંગી લેવું કામ છે. એડમિનિસ્ટ્રેટિવ ગ્લોસરી, ગ્લોસરી તો પૂછાય છે શબ્દાર્થ, પણ કેવા એડમિનિસ્ટ્રેટિવ, સાદા નહીં, જે એડમિનિસ્ટ્રેશનમાં વપરાતા હોય. અહીંયા જો ક્યાંક ક્યાંક એવા શબ્દો છે એ આવ્યા છે જે એડમિનિસ્ટ્રેશનને લગતા હોય. તો દાખલા તરીકે જો મેઝર, રાઇઝીસ, પોસિબિલિટીઝ, આ બધા છે એ કમાન્ડિંગ ઓફિસર, સ્ટેક,
તો આ બધા એડમિનિસ્ટ્રેટિવ, તમારે વહીવટમાં કામ લાગે એ પ્રકારની ગ્લોસરી. સિનોનિમ્સ, એન્ટોનિમ્સ, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, કોઈ એક શબ્દ પકડો એના સમાનાર્થી કેટલા અને વિરુદ્ધાર્થી કેટલા. સિનોનિમ્સ, એન્ટોનિમ્સ શીખવાની રીત જ સાવ જુદી હોવી જોઈએ, જે નથી હોતી અનફોર્ચ્યુનેટલી ગ્રામરમાં. પણ આપણે એ પદ્ધતિથી એ શીખવાની કોશિશ કરશું. વન વર્ડ સબસ્ટિટ્યુશન, શબ્દ સમૂહ માટે એક શબ્દ. કોહેસિવ ડિવાઇસીસ, કનેક્ટિવ્સ, લિંકર્સ એટલે હું તો એટલે એક પ્રકારના સંયોજક છે એ ગણાય. કંજક્શન, એન્ડ, ઓર, બટ, બીકોઝ એમાં થોડુંક વિસ્તૃત છે. અફિક્સિસ, અફિક્સિસ એટલે હું સફિક્સિસ ને પ્રિફિક્સિસ. ઘણીવાર દાખલા તરીકે અનવોન્ટેડ આપણે કહીએ તો વોન્ટેડની આગળ અન લાગ્યું એ શું કહેવાય, તો એ આગળ લાગ્યું છે એટલે પ્રિફિક્સ કહેવાય, પાછળ લાગ્યું હોય તો સફિક્સ કહેવાય, જેની આપણે ચર્ચા કરશું. બે ભેગા હોય ત્યારે અફિક્સ કહેવાય. વર્ડ ધેટ કોઝ કન્ફ્યુઝન લાઈક હોમોનિમ્સ અને હોમોફોન્સ. અચ્છા, હોમોનિમ્સ ને હોમોફોન્સમાં શું ફરક છે? તો હોમોનિમ્સમાં સ્પેલિંગ એક હોય પણ અર્થ એક કરતાં વધુ નીકળતા હોય, જ્યારે હોમોફોન્સમાં સ્પેલિંગ છે એ બે થોડા અલગ હોય. તો એ સ્પેલિંગના આધારે તમારે ચાલવાનું હોય. દાખલા તરીકે ક્વાઇટ, QUIET, QUITE, ક્વાઇટ, ક્વાઇટ. તો આવા ઘણા પ્રકારના સ્પેલિંગ છે. બેટ, BET ને BAT, બે બેટ બોલાય પણ બેનો અર્થ જુદો જુદો છે, તો એને હોમોફોન્સ કહેવાય. હોમોનિમ્સ એટલે એક જ શબ્દના આધારે અલગ અલગ અર્થ. તો આ બધાની ચર્ચા આપણે વિસ્તૃત રીતે છે એ કરશું. આશા રાખું છું તમને આ વિડીયોની અંદર ઘણું બધું જાણવાનું મળ્યું છે. એ ઉપરાંત ઘણા બધા પ્રશ્નો થયા છે અને એ પ્રશ્નો થવા જ જોઈએ. એ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન એટલે આત્મનિર્માણની STI માટે બનાવવામાં આવેલી આ સુંદર મજાની ઇંગ્લિશ પેપર માટેની વિડીયો સિરીઝ. તો અમારી સાથે બન્યા રહેજો અને આ વિડીયો સિરીઝ આપ નિહાળતા રહેશો. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.